વેલકમ ટુ ધ શો વ્હીલ્સ ઓન રોડ. આઈ એમ યોર હોસ્ટ જનસ. ફ્રેન્ડ્સ, આજે આપણે આપણા શોમાં વાત કરવા જઈ રહ્યા છીએ એસયુવી કાર્સની. દેન હાઉ કેન વી ફોરગેટ હ્યુન્ડાઈની ક્રેટા. તેના ડિટેલ સ્પેસિફિકેશન સાથે તેનો રિવ્યુ આપીશું અને તેની સાથે જ બીજી કાર વિચ ઇઝ નિસાનની ટેરેના. લેટ્સ ચેક ઇટ આઉટ. લેટ્સ બિગિન અવર ટુડેઝ શો. માર્કેટમાં જે રીતે એસયુવી કાર્સની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે તે ડિમાન્ડને ધ્યાનમાં રાખીને જ હ્યુન્ડાઈએ માર્કેટમાં ક્રેટાને લોન્ચ કરી છે અને ઇટ ઇઝ અ પરફેક્ટ ક્લિક. એવરીવન ઇઝ જસ્ટ લવિંગ ધીસ કાર. તો આ કારના ડિટેલ સ્પેસિફિકેશન્સ ચાલો જોઈએ ઇન ધીસ સેગમેન્ટ. કોરિયન મલ્ટીનેશનલ ઓટોમોટિવ મેન્યુફેક્ચરર કંપની હ્યુન્ડાઈનું માર્કેટ ગ્લોબલી પોપ્યુલર જોવા મળે છે, ત્યારે ઇન્ડિયામાં પણ આ કંપનીના ચાહકો કંઈ ઓછા નથી. યસ, ઇન્ડિયામાં હ્યુન્ડાઈ કંપનીની હેચબેક કાર હોય કે પછી એસયુવી સેગમેન્ટની કાર હોય, કન્ઝ્યુમર્સ તેની પસંદ હ્યુન્ડાઈ કંપની પર ઉતારતા જ હોય છે, કારણ કે હ્યુન્ડાઈ કંપનીનું એક વર્ચસ્વ જોવા મળે છે ઇન્ડિયન ઓટોમોબાઈલ માર્કેટમાં. ત્યારે ફ્રેન્ડ્સ, વ્હીલ ઓન રોડમાં અમે રિવ્યુ કરવા જઈ રહ્યા છીએ હ્યુન્ડાઈની મોસ્ટ પોપ્યુલર કાર હ્યુન્ડાઈ ક્રેટાની, કે જે પોપ્યુલર તો છે જ, પણ આ કારની પોપ્યુલારિટી દિવસે ને દિવસે વધી રહી છે. હેવ અ લુક. માર્કેટમાં આજકાલ એસયુવી સેગમેન્ટની કાર્સનું માર્કેટ વધી રહ્યું છે, પછી ભલે તે રેનોલ્ટની ડસ્ટર હોય કે પછી હોન્ડાની બીઆરવી હોય. ઇન્ડિયામાં એસયુવી સેગમેન્ટના લવર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હ્યુન્ડાઈએ તેની આ વાતનું પૂરું ધ્યાન રાખીને માર્કેટમાં એસયુવી સેગમેન્ટની કારને ઉતારી છે. ગુડ લુકિંગ, પરફેક્ટ ડિઝાઇન અને સ્ટાઇલિશ આ કાર કન્ઝ્યુમર્સના મોહવામાં પાછી પાની નથી કરી, ત્યારે હ્યુન્ડાઈ કંપનીએ તેની કોમ્પેક્ટ એસયુવી કાર હ્યુન્ડાઈ ક્રેટાને માર્કેટમાં લોન્ચ કરી તગડી કોમ્પિટિશન આપી છે. હ્યુન્ડાઈએ તેની આ મોસ્ટ પોપ્યુલર કાર ક્રેટાને યર 2015ના જુલાઈમાં માર્કેટમાં લોન્ચ કરી હતી, કે જે બાદ તેની પોપ્યુલારિટી એટલી વધી ગઈ છે કે જ્યાં જુઓ કે બસ હ્યુન્ડાઈ ક્રેટાની ચર્ચા છે. ફ્રેન્ડ્સ, આ કારને લોન્ચ થઈ એક વર્ષ પૂરું થયું છે, ત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની કારના 78,857 જેટલા યુનિટ્સ વેચાઈ ગયા છે, જ્યારે ઇન્ડિયામાં આ કારને લોન્ચ થઈ 8 મહિના જ થયા હતા. તેવામાં આ કારની 1 લાખ જેટલી બુકિંગ ઓલ ઓવર ઇન્ડિયામાં થઈ ચૂકી હતી. સ્પોર્ટી લુક એન્હાન્સ કરતી આ કાર સ્ટાઇલિશ લુક ધરાવે છે. વાત કરીએ ક્રેટાની તો આ કાર હ્યુન્ડાઈની સેન્ટા ફેની યાદ અપાવે છે. આમાં ફ્લુઇડિક 2 ડિઝાઇન સાફ જોવા મળે છે. આ કારને બોલ્ડ, એટ્રેક્ટિવ અને મોડર્ન લુક આપવામાં કંપનીએ કોઈ કસર નથી બાકી મૂકી. જી હા, આ કારનો ફ્રન્ટ લુક પણ એવો તૈયાર કર્યો છે કે જે સ્પોર્ટી લુક એન્હાન્સ કરે છે. હ્યુન્ડાઈની આ મોસ્ટ પોપ્યુલર કાર ક્રેટાના ફ્રન્ટની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, આ કારની આગળ આપવામાં આવેલી 3 સ્લેટ ગ્રીલ ઇટ લુક્સ પરફેક્ટલી ડિઝાઇન્ડ કાર. આ કોમ્પેક્ટ એસયુવી કારમાં જે હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે તે રેપ અરાઉન્ડ આપવામાં આવ્યા છે, કે જેને મોડર્ન એટલે કે અત્યારની કાર્સમાં ડિઝાઇન હોય છે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. ઉપરાંત બીઆઈ ફંક્શનલ પ્રોજેક્ટ હેડલેમ્પ્સમાં એલઈડી લાઇટ્સ ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે, કે જે આ કારને ડાયનેમિક લુક આપે છે.
ફ્રેન્ડ્સ, હુન્ડાઈએ તેની આ કારના એક્સટીરિયર ફીચર્સમાં એક નવું એલિમેન્ટ એડ કર્યું છે કે જે આ કારનું એક્સટીરિયર લુકને પરફેક્ટલી એન્હાન્સ કરે છે, અને તે છે આ કારના હેડલેમ્પ્સની નીચેની સાઈડ પર આપવામાં આવેલા વર્ટિકલ ફ્રન્ટ ફોગ લેમ્પ. યુનિક અને ન્યૂલી ડિઝાઇન આ ફ્રન્ટ ફોગ લેમ્પને બિલો ધ બમ્પર લોકેટ કરવામાં આવ્યા છે. ફ્રેન્ડ્સ, આ ફ્રન્ટ ફોગ લેમ્પને કાર ચાલકને ખરાબ એટમોસ્ફિયર દરમિયાન આગળ જોવામાં હેલ્પ કરે છે. આ કારના ફ્રન્ટ બોટમમાં તૈયાર કરવામાં આવેલું સ્ટર્ડી સ્કલ્પચર ક્રેટાનો કોન્ફિડન્સ અને કરિઝમા રિફ્લેક્ટ કરે છે. હવે સાઇડની વાત કરીએ તો સાઇડથી પણ આ કાર ઘણી સ્મૂથ ફ્લોઈંગ એસયુવી ગાડી લાગે છે. આ સાથે નીચેની બાજુ બ્લેક ક્લેડિંગ આપવામાં આવી છે કે જેનાથી આ કાર ઓફ-રોડ અને મસ્ક્યુલર લુક આપે છે. હવે રેરની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, રેરમાં સૌથી વધારે જે એટ્રેક્ટિવ લાગે છે તે છે ટેલ ફિન શાર્ક ફિન એન્ટિના આપવામાં આવ્યું છે. આ સાથે ઉપર રૂફ રેલ આપવામાં આવ્યું છે કે જે કારને સ્પોર્ટી બનાવે છે. રેરમાં સ્પ્લિટ ટાઇપ ટેલ લેમ્પ્સ આપવામાં આવે છે કે જેને ડિસ્ક્રાઇબ કરીએ તો ફ્રેન્ડ્સ, સ્પ્લિટ ટાઇપ રેર કોમ્બિનેશન લેમ્પ સિમ્પલ મોડર્ન રેર ઇમેજ ક્રિએટ કરે છે. એક્સક્લુઝિવ એક્સટીરિયર ફીચર જોયા પછી ફ્રેન્ડ્સ, સ્પોર્ટી હાઈટેક એક્સપિરિયન્સ ધરાવતા ક્રેટાના ઇન્ટિરિયર ફીચર્સની વાત કરીએ તો ક્રેટાની ડ્રાઇવિંગ સીટ પર બેસવાની સાથે જ તમે જાણે કે કોકપિટમાં બેઠા હોય તેવું ફીલ થશે. આ સાથે એટ્રેક્ટિવ સ્ટીયરિંગ વ્હીલ તૈયાર કરવામાં આવ્યું છે. ક્લસ્ટરની વાત કરીએ તો એડવાન્સ સુપરવિઝન ક્લસ્ટર આપવામાં આવ્યું છે કે જે વ્હીલની ઓલ ઇન્ફોર્મેશન, સ્ટીયરિંગ પોઝિશન, રિમાઇન્ડર, પાર્કિંગ સેન્સર ડિસ્પ્લે, કંટ્રોલ લાઇટ્સ અને આવી બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન્સ કન્વે કરે છે. સ્ટીયરિંગ વ્હીલની રાઇટ હેન્ડ સાઇડ ફ્રન્ટ ડોર મેપ પોકેટ ફ્રન્ટમાં આપવામાં આવ્યું છે કે જ્યાં તમે નાની મોટી વસ્તુઓને સ્ટોર કરી શકો છો. આ સાથે હોન્ડાઈએ તેની આ કારમાં કુલ ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ ઇનબિલ્ટ કર્યું છે કે જે કેબિનના ટેમ્પરેચરને મેન્ટેન કરે છે. ડેશબોર્ડ પર નજર કરીએ તો ફ્રેન્ડ્સ, હુન્ડાઈએ એકદમ એટ્રેક્ટિવ અંદાજમાં તેની આ કારના ડેશબોર્ડને ડિઝાઇન કર્યું છે કે જેને ડ્યુઅલ ટોન આપવામાં આવ્યું છે કે જે ડેશિંગ અને સ્પોર્ટી ફીલ આપે છે. હુન્ડાઈએ ક્રેટાને પણ તેની બાકી ગાડીઓની જેમ જ ફીચર્સથી લોડેડ કરી છે કે જેમાં ટચ સ્ક્રીન નેવિગેશન સિસ્ટમ, ઓડિયો કંટ્રોલ સ્ટીયરિંગ માઉન્ટેન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને આ સાથે રિયર વ્યૂ પાર્કિંગ સેન્સર કેમેરા પણ આપવામાં આવ્યા છે કે જે ડ્રાઇવિંગને સરળ બનાવે છે. ક્રેટામાં યુટિલિટી સ્પેસનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. બોટલ અને ગ્લાસ હોલ્ડર તો છે જ, પણ તેની સાથે ફ્રન્ટ સીટમાં જે આર્મરેસ્ટ આપવામાં આવ્યું છે તેમાં પણ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. ફ્રેન્ડ્સ, હ્યુન્ડાઈ ક્રેટાના બીજા સ્પેસિફિકેશન્સ જાણતા પહેલા થોડી બ્રેક મારીશું. હાલ લઈશું એક શોર્ટ બ્રેક. ફ્રેન્ડ્સ, અત્યારે જ્યારે આપણે હ્યુન્ડાઈ ક્રેટાનો ઓવરવ્યૂ જોઈ રહ્યા છીએ ત્યારે હવે આપણે જોઈશું એના ઇન્ટિરિયર સ્પેસિફિકેશન્સ અને એન્જિન સ્પેસિફિકેશન્સ. લેટ્સ ચેક ધેટ આઉટ. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ પેસેન્જર સીટની તો ફ્રેન્ડ્સ, ક્રેટાની જે લેન્થ આપવામાં આવી છે તે 4 મીટરથી થોડી વધારે છે, એટલે કેબિનમાં સારી એવી સ્પેસ મળે છે. રિયર પેસેન્જરને સારો એવો લેગ રૂમ મળવાની સાથે હેડરૂમ પણ સારો મળે છે અને પાછળની રિયર સીટની વચ્ચે હેડરેસ્ટ પણ આપવામાં આવ્યું છે કે જેમાં કપ હોલ્ડર છે કે જે યુટિલિટીને વધારે છે. આ સાથે રિયરમાં પેસેન્જર માટે એસી રિયર વેન્ટ પણ આપવામાં આવ્યા છે.
ફ્રેન્ડ્સ, ક્રેટામાં કેબિન જ નહીં, તેની જે બૂટ સ્પેસ આપવામાં આવી છે તે પ્રમાણમાં ઘણી મોટી છે. એટલું જ નહીં, રેર સીટને ફોલ્ડ કરીને તેને વધારી શકાય છે. ક્રેટાની ડ્રાઈવ ઘણી ઇમ્પ્રેસિવ સ્ટાર્ટ થાય છે. ઇવન આ કારનું ટેક ઓફ પણ ઘણું ઇમ્પ્રેસિવ છે. તો બીજી તરફ ડ્રાઈવમાં પાવર પણ ફીલ થાય છે. હુન્ડાઈ કંપનીએ તેની આ મોસ્ટ પોપ્યુલર કારમાં 3 પ્રકારના એન્જિન ઓપ્શન્સ આપ્યા છે. જેમાંનું એક ઓપ્શન છે પેટ્રોલ અને 2 ડીઝલ. પેટ્રોલ 1.6 લીટર છે, જ્યારે ડીઝલ 1.4 લીટર અને 1.6 લીટર છે. ડિસ્ક્રાઇબ કરીએ તો ફ્રેન્ડ્સ, 1.6 લીટર VTVT પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે કે જે એક્સ્ટ્રીમલી રોબસ્ટ છે. આ પેટ્રોલ એન્જિન 123 PS at 6400 RPM નો પાવર અને 15.4 kgm at 4850 RPM નો ટોર્ક આપે છે. હવે ડિઝાઇન વેરિયન્ટની વાત કરીએ તો 1.4 લીટર CRDI ડીઝલ એન્જિન 90 PS at 4000 RPM અને 22.4 kgm at 1500 to 2700 RPM નો ટોર્ક જનરેટ કરે છે. તો બીજી તરફ 1.6 CRDI VGT ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે કે જે 128 PS at 4000 RPM નો પાવર અને 26.5 kgm at 1900 to 2750 RPM નો ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ વેરિયન્ટ લગભગ 15 કિલોમીટર, જ્યારે ડીઝલ 19 થી 21 કિલોમીટરનું માઇલેજ આપે છે. હવે જો ટ્રાન્સમિશન્સની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, હુન્ડાઈના પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં 6 સ્પીડ ટ્રાન્સમિશન્સ આપવામાં આવ્યું છે અને જે ડીઝલ વેરિયન્ટ 1.6 લીટર વાળું છે તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. હવે સેફટીની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, હુન્ડાઈએ ક્રેટાને એક સેફ ડ્રાઈવ બનાવવાનો પૂરતો ઉપયોગ કર્યો છે. જી હા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની સાથે સાથે હીલ અસિસ્ટ કંટ્રોલ, સ્ટેટિક બેન્ડિંગ લાઇટ્સ પણ આપવામાં આવી છે અને ટોપ એન્ડ મોડલમાં તો 6 એરબેગ્સ આપવામાં આવી છે. ડાયમેન્શન પર નજર કરીએ તો આ કારની ઓવરઓલ લેન્થ 4270 mm, વિડ્થ 1780 mm, હાઇટ 1630 mm, જ્યારે 2590 mm નો વ્હીલ બેઝ આપવામાં આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, ઓવરઓલ હુન્ડાઈએ ક્રેટાને સ્ટાઇલિશ, સેફ અને ફીચર્સથી લોડેડ કાર તૈયાર કરી છે. ત્યારે લાસ્ટમાં આ સ્ટાઇલિશ કારની કિંમતની વાત કરીએ તો ક્રેટાની અંદાજે કિંમત 8.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે. વ્હીલ્સ ઓન રોડમાં હાલ સમય થયો છે એક શોર્ટ બ્રેકનો. ओ मेरे टोनी दे पापा, आपने मुझसे बिल्कुल प्यार नहीं करते. हाँ, मैं आपके लिए इतने प्यार से सुबह सुबह उठ के टिफिन बनाती हूँ, आप उसको छूते तक नहीं हो. हाँ, बड़े अनरोमांटिक हो गए हो आप. मैं क्या इतना बेकार खाना बनाती हूँ कि आप रोज रोज लवली जी के घर पेट भर के आती हो. हाँ, वैसे मैंने परोठे बनाए हैं आपके लिए, दही ले आना. हाँ, दही? कौन सा? हो हाय, कौन सा? ये भी कोई पूछने की बात है? सबको पता है, दही तो बस अमूल मस्ती दही. ये भी कोई पूछने की बात है? मैं वो વધુ નરમ અને મુલાયમ ત્વચા. ડવ 3નું પેક હવે ફક્ત 99 રૂપિયામાં. 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक क्यों? आज ही ले आए. पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा, हर रोग दफा. Dancing diamonds from ₹22,000 onwards. Glow
Dancing Diamonds from Kalyan Jewelers. વ્હીલ્સ ઓન રોડમાં વાત કરીશું નિસાનની ન્યૂ કાર વિચ ઇઝ નિસાન ટેરેના, જે નિસાનની બાકી બધી કાર્સ કરતા કમ્પ્લીટલી હટકે છે એન્ડ ઓફ કોર્સ ઇટ ઇઝ એન એસયુવી કાર. તો ચાલો જોઈએ તેના ડિટેલ સ્પેસિફિકેશન. ફ્રેન્ડ્સ, આજે વ્હીલ્સ ઓન રોડમાં એસયુવી કારની વાત કરી રહ્યા છીએ. ત્યારે જો તમને સ્પોર્ટ્સ અને એડવેન્ચર પસંદ હોય તો આજની તારીખમાં તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. યસ, અમે વાત કરી રહ્યા છીએ કોમ્પેક્ટ એસયુવીની, કે જે ઘણી પોપ્યુલર છે અને તેનો દેખાવ પણ એટલો જ સારો છે. આ કાર બીજી કોઈ નહીં, નિસાનની ટેરાનો છે. જાપાનીઝ કંપની નિસાન મોટર કંપની લિમિટેડ તેની કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ કારને ઇન્ડિયામાં લોન્ચ કરે થોડા સમય થઈ ગયો છે, પણ તેની પોપ્યુલારિટી આજે પણ કાયમ છે. કેવી છે નિસાનની આ કાર, આવો જોઈએ તેના ઓવરવ્યૂ વ્હીલ્સ ઓન રોડમાં. ફ્રેન્ડ્સ, ભારતમાં એસયુવીના માર્કેટનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે. ત્યારે આજે એક એવો સમય આવ્યો છે કે લોકો સેડાન કારને ભૂલીને એસયુવીઝ અને એમયુવી કાર ખરીદવા તરફ વળ્યા છે. તો એવું શું ખાસ છે કોમ્પેક્ટ એસયુવી કારમાં? હેવ અ લુક. ફ્રેન્ડ્સ, આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ નિસાનની ટેરાનોની, કે જે રેનોલ્ટ ડસ્ટરથી ઘણી મળતી આવે છે. ટેરાનો કાર ડસ્ટરથી મળતી તો આવે છે, પણ સાથે આ કારને એ જ ફેક્ટરીમાં બનાવવામાં આવે છે કે જ્યાં રેનોલ્ટની ડસ્ટર તૈયાર થાય છે. આ કારને બનાવનાર એક છે, તેનું એન્જિન એક છે, પણ ટેરાનોની કિંમત ડસ્ટરથી થોડી વધારે છે. નિસાનની કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ ટેરાનોની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, આ કારની સ્ટાઇલિંગ જબરદસ્ત છે કે જે તમને ડસ્ટરથી બાજી મારતી જોવા મળશે. આના બી અને સી પિલરમાં આપવામાં આવેલી બ્લેક ટ્રીટમેન્ટ પ્રીમિયમ ટચ આપે છે. આનો રૂફ રેલ આ કારના સ્ટેન્ડર્ડ ફીચર્સમાંનું એક છે કે જે સિલ્વર કલરમાં છે અને નિસાનની ટેરાનોના મિડ એન્ડ ટોપ વેરિયન્ટમાં શાનદાર ફીચર્સ મળે છે. ફ્રન્ટ લુકની વાત કરીએ તો માય ફ્રેન્ડ્સ, તમને 3 ભાગમાં વેચાયેલા હનીક્રોમ ગ્રીલ મળશે કે જેની પર નિસાનનો લોગો છે. ઇવન ફ્રન્ટમાં કૂલ ટુ ક્રોમનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ગુડ લુકિંગ છે. નવું બમ્પર અને હેડલેમ્પ પણ શાનદાર ફીલ આપે છે. કુલ મળીને નિસાન ટેરાનોની સ્ટાઇલિંગ અને એક્સટીરિયર ઘણા અપમાર્કેટ છે. નિસાનની ટેરાનોના ફ્રન્ટ લુક પોતાની ગ્લોબલી એસયુવીથી ઇન્સ્પાયર થઈને લીધું છે. ખાસ કરીને સ્લેટની સાથે હનીક્રોમ વ્હીલ કે જે ડસ્ટર કરતા પણ સારો લુક આપે છે. એટલું જ નહીં,
ટેરાનોનો લુક અને ડિઝાઇન એકદમ સિમ્પલ છે. ડસ્ટરની સ્પર્ધામાં આ ટેરાનોની ઇન્ટિરિયર ઘણું રિચ છે. જી હા, આ કારના ઇન્ટિરિયર ડિઝાઇનની વાત કરીએ તો માય ફ્રેન્ડ્સ તમને સ્ટાઇલિશ ડેશબોર્ડ મળશે. એટલું જ નહીં, આનું જે એસી બેન્ડ છે તે પણ ઘણું ડિફરન્ટ છે. આ ઉપરાંત અટ્રેક્ટિવ સ્ટીયરિંગ વ્હીલ આપવાની સાથે સાઇડ વિન્ડો કર્ટન, રેર વિન્ડો કર્ટન, મલ્ટીમીડિયા ઓડિયો વિથ નેવિગેશન, રિવર્સ પાર્કિંગ કેમેરા, મલ્ટીફંક્શન ડિસ્પ્લે, રેર પાવર સોકેટ જેવા ફીચર્સને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. નિસાનની ટેરાનોમાં આપવામાં આવેલા એન્જિન પરફોર્મન્સની વાત કરીએ તો ફ્રેન્ડ્સ ટેરાનોમાં નિસાને 2 ટાઈપ એન્જિન આપ્યા છે. એક તો પેટ્રોલ અને બીજું ડીઝલ. જી હા, વાત કરીએ પેટ્રોલ એન્જિનની તો ફ્રેન્ડ્સ K4M પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે કે જે 104 PS નો પાવર અને 145 Nm at 3750 RPM નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ફ્યુઅલ એફિશિયન્સી પર નજર કરીએ તો 13.24 કિલોમીટર પર લીટરનું માઇલેજ આપે છે. હવે ડીઝલ વેરિયન્ટ પર નજર કરીએ તો ફ્રેન્ડ્સ ટેરાનોમાં K9K ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે કે જે 110 PS નો પાવર અને 248 Nm at 2250 RPM નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ચલાવવામાં પણ એટલી જ સ્મૂથ હોવાની સાથે કમ્ફર્ટેબલ પણ છે અને કદાચ આ કારણ છે કે જેના લીધે લોકો એસયુવી કાર્સ લેવાનું પસંદ કરે છે. ટેરાનોમાં 205 mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. સસ્પેન્શન પણ સારું છે. સ્પીડમાં હાઈવેના નાના મોટા રસ્તાઓ, ઉબડખાબડ રસ્તાઓની ચિંતા કરવાની જરૂર નહીં રહે. મિડ રેન્જ RPM પર આ એન્જિન સારી તાકાત અને ટોર્ક આપે છે કે જેનાથી ઓવરટેકિંગમાં શાનદાર પરફોર્મન્સ ટેરાનો આપે છે. હવે સેફટી ફીચર્સની વાત કરીએ તો ફ્રેન્ડ્સ એરબેગ્સ, એન્જિન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઈવર સીટ બેલ્ટ, રિમાઇન્ડર, ડોર અજર વોર્નિંગ, હાઈ માઉન્ટેડ સ્ટોપ લેમ્પ, ABS અને EBD સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે નિસાનની ટેરાનો. હવે લાસ્ટમાં ટેરાનોની કિંમતની વાત કરીએ તો ફ્રેન્ડ્સ ટેરાનોની કિંમત 9.80 લાખથી શરૂ થાય છે. તો ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશ હું જીનિસ તમને નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન તમે આવી જ અમેઝિંગ કાર્સની સફર કરતા રહો.